નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 ગુજરાતી પાઠ 5 જય જય ગરવી ગુજરાત ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન। મિત્રો, તમે જો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો, લાઇક કરી લેશો, જેથી આવનાર તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો। 1. શેના પ્રતીક સમો કેસરી રંગનો ધ્વજ પ્રકાશ છે? તો બી ઓપ્શન આવશે, પ્રેમ અને શૌર્ય। 2. દક્ષિણ દિશામાં ગુજરાતની રક્ષા કોણ કરે છે? તો જવાબ છે ઓપ્શન ડી, કુંતેશ્વર મહાદેવ। 3. પૂર્વજો વિજય મળે તેવા આશીષ ક્યાંથી વરસાવી રહ્યા છે? તો જવાબ એ, ઉન્નત શિખરો પરથી। પ્રશ્ન 2. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। 1. જય જય ગરવી ગુજરાત દીપે અરુણું પ્રભાત। ઊંચી તુજ સુંદર જાત જય જય ગરવી ગુજરાત। 3. સંપે સોહે સૌ જાત જય જય ગરવી ગુજરાત। 4. શુભ શકુન દેશે મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત। 5. જન ઘૂમે નર્મદા સાથ જય જય ગરવી ગુજરાત। પ્રશ્ન 3. નીચે આપેલા જોડકા જોડો। વિભાગ અ અને વિભાગ બ ના જોડકા વચ્ચે ઉત્તરમાં લખવાના છે। ઉત્તરની સામે આવશે ક અંબામાત, દક્ષિણની સામે ડ કુંતેશ્વર મહાદેવ, પૂર્વની સામે અ કાળીમાત, 4 પશ્ચિમની સામે બ સોમનાથ। પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। 1. ગરવી ગુજરાત એટલે શું? તો ગરવી ગુજરાતનો અર્થ થાય મોટું, વિશાળ, ગૌરવશાળી, ઉચ્ચ ભાવનાઓ વાળું ગુજરાત। 2. કવિ ગુજરાતને તેના બધા સંતાનોને કઈ રીત શીખવવાનું કહે છે? તો કવિ ગુજરાતને તેના બધા સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે। 3. પશ્ચિમ દિશામાં ગુજરાતની સહાય કરવામાં કોણ સાક્ષાત છે? તો પશ્ચિમ દિશામાં ગુજરાતની સહાય કરવામાં સોમનાથ અને દ્વારકેશ દેવ સાક્ષાત છે। 4. ગુજરાતે કેવા યુદ્ધો જોયા છે? તો ગુજરાતે શૂરવીર લડવૈયાઓના શૌર્ય ભર્યા યુદ્ધો જોયા છે। 5. આ કાવ્યમાં કોના સુવર્ણ યુગનું વર્ણન છે? તો આ કાવ્યમાં અણહિલવાડ અને સિદ્ધરાજ જયસિંહના સુવર્ણ યુગનું વર્ણન છે। પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। 1. કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો। તો કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર, પૂર્વ દિશામાં કાળી માતાનું મંદિર, દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલા છે। 2. કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે? તો પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવ ગાથાના પાયાના તત્વો છે। એના થકી જ ગુજરાત ગૌરવવંતું છે। આપણે એ ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ, એ ભલી રીત શીખવી જોઈએ। 3. ગુજરાતને ગરવી કેમ કહી હશે? તો ગુજરાતમાં વિશાળ દરિયા કિનારે, મોટી નદીઓ, પ્રસિદ્ધ યાત્રાધામો, સમૃદ્ધ બંદરો, સંસ્કૃતિને ઘડનાર અનેક સંતો, લેખકો અને કવિઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, સમાજસેવકો, સાહસિક વેપારીઓ, સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિઓએ ગુજરાતને ગરવી ગુજરાત કહ્યું છે। પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો। 1. ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો। અહીં તમારે ગુજરાતની બીજી ઘણી બધી નદીઓ આવેલી છે, એ નદીઓના નામ જણાવવાના અને કોઈ પણ એક નદી વિશે તમે લખી શકો છો। 2. ગુજરાતના મહિમા વિશે જણાવો। ગુજરાતનો મહિમા, ગુજરાત શેના કારણે જાણીતું છે, ગુજરાતમાં કયા તહેવારો ઉજવાય છે એ વિશે લખી શકો છો। પ્રશ્ન 7. આપેલ વિકલ્પમાંથી યોગ્ય કારણ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખો। કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે કારણ કે જવાબ આવશે ક, સાચી જીવનશૈલી મળે। 2. ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે જવાબ છે બ, ચારેય દિશામાં એમના સ્થાનકો છે।
3. સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે કારણ કે જવાબ આવશે બ. સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે. 4. આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે જવાબ આવશે બ. ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે. પ્રશ્ન 8. કાવ્ય પંક્તિ સમજાવો. તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત, શુભ શકુન દિશે મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત. તો એનો મતલબ થશે હે માં ગુર્જરી, અત્યારે છે તેનાથી પણ વધુ સારી કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે. ખરાબ સમય વીતી ગયો છે, સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્રશ્ન 9. આપેલ ઉદાહરણ મુજબ પ્રાસવાળા શબ્દો લખો. રાત તો પ્રભાત, અંકિત તો રીત, જાત સાક્ષાત, અંબામાત, કાળીમાત, મહાદેવ, દેવ, સાગર, જયકર જેવા પ્રાસવાળા શબ્દો છે. પ્રશ્ન 10. નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. પ્રભાત તો એને કહેવાય પ્રભાત. 2. પૂરવ એનો મતલબ પૂર્વ. જોય એટલે જોઈ. યુદ્ધ એટલે યુદ્ધ. દિશે એટલે દેખાય. શુદ્ધ ભાષામાં શબ્દો શિષ્ટ રૂપમાં લખવાના છે. પ્રશ્ન 11. નીચે આપેલ શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધી તેની ફરતે ગોળ કરો. તો ગર્વીનો મતલબ થાય ગૌરવશાળી. 2. નિજનો મતલબ થાય પોતાનું. 3. અરુણનો મતલબ થાય લાલ રંગનું. 4. સંતતિનો મતલબ થાય સંતાન. 5. કસુંબીનો મતલબ થશે કેસરી. 6. રક્ષાનો મતલબ થશે રખેવાળી. પ્રશ્ન 12. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. મિત્રો જોડણી જોઈ લેશો અને આ રીતે સુધારીને ઉતારી લેશો. પ્રશ્ન 13. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. ગર્વી એનો સમાનાર્થી અર્થ થશે મહાન અને ગૌરવશાળી. દીપે એટલે પ્રકાશે શોભે. 3. ધ્વજ તો ધજા વાવટો. 4. સંતતિ તો સંતાન બાળ બચ્ચા. 5. સાક્ષાત તો હાજરા હજુર અને પ્રત્યક્ષ. 14. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1. જય તો પરાજય. 2. સુંદર તો કદરૂપું. 3. ઉત્તર તો દક્ષિણ. 4. પૂર્વ તો પશ્ચિમ. 5. વીર તો કાયર. 6. આશીષ તો શાપ. 7. શુભ તો અશુભ. અને 8. સત્વરે તો ધીરે. પ્રવૃત્તિઓ મિત્રો અહીં પ્રવૃત્તિ પણ લખેલ છે જે આપ જોઈ લેશો અને તમારી નોટબુકમાં ઉતારી લેશો. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, લાઈક કરી લેશો.